નમસ્કાર સૌ મિત્રોને. આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5નો જિલ્લા પસંદગીનો આજે ચોથો દિવસ હતો. તો આ વિડીયોની અંદર આપણે આજે કેટેગરી વાઇઝ બોલાવેલ ઉમેદવારો, કેટલા ઉમેદવારો હાજર અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા તે, દિવસના અંતે જે બાકી રહેલ જગ્યાઓ છે તેની માહિતી, જિલ્લા પસંદગી કરેલ લાસ્ટ મેરિટના જે ઉમેદવારો છે તે, અને હવે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે જેઓની જિલ્લા પસંદગી બાકી છે, અને આજની જે જિલ્લા પસંદગી થઈ એ પછી જો કોઈ ઉમેદવાર ગેરહાજર ના રહે તો કયા નંબર સુધીના જે ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે તે તમામ માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. સૌપ્રથમ વાત કરીએ કે કાલે જ્યારે જિલ્લા પસંદગી પૂરી થઈ અને આજે દિવસની શરૂઆત થઈ તો જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે કેટલી ખાલી હતી. ઓપન કેટેગરીની 1156 જગ્યાઓ ખાલી હતી. એસસી કેટેગરીની 157 જગ્યાઓ ખાલી હતી. એસટી કેટેગરીની 195 જગ્યા ખાલી હતી. ઓબીસી કેટેગરીની 590 જગ્યા ખાલી હતી. ઈડબ્લ્યુએસ કેટેગરીની 242 જગ્યાઓ ખાલી હતી. આમ કુલ 2340 જગ્યાઓ છે એ 20 તારીખે જ્યારે જિલ્લા પસંદગી પૂરી થઈ અને આજે 21 તારીખે જે દિવસની શરૂઆત થઈ ત્યારની જે જગ્યાઓ છે એ ખાલી હતી. વાત કરીએ હવે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો જે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેની. આજરોજ જે 21 તારીખે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી ઓપન કેટેગરીના 17 ઉમેદવારો હતા. એસસી કેટેગરીના 63 ઉમેદવારો હતા. એસટી કેટેગરીના આજ પણ હજુ એક પણ ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી. ઓબીસી કેટેગરીના 268 ઉમેદવારો હતા અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 52 ઉમેદવારો હતા. આમ કુલ આજે 21 તારીખે 400 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા. આજે 21 તારીખે જે 400 ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તેની માહિતી હવે મેળવીએ. આજે 21 તારીખે દિવસ પૂર્ણ થયો તો ઓપનમાં જે કુલ જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો છે તેવા 6 ઉમેદવારો છે. એસસીની આજે એક પણ સીટ છે ભરાઈ નથી, એટલે એસસી કેન્ડિડેટે આજે એક પણ જિલ્લા પસંદગી કરેલ નથી. એસટીમાં પણ જે ઉમેદવાર છે એમાંથી કોઈ પણ ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલ નથી. ઓબીસીની આજે સૌથી વધારે જગ્યાઓ છે એ ઓબીસી કેટેગરીની ભરાણી છે. ઓબીસી કેટેગરીની આજ કુલ 71 જગ્યાઓ છે એ ભરાણી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના એક ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલ છે. આમ કુલ 400 ઉમેદવારો બોલાયા હતા એમાંથી 78 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરેલ છે, એટલે આજ કુલ 78 સીટો છે એ ભરાઈ છે. વાત કરીએ આજે ગેરહાજર રહેલ ઉમેદવારોની. આજે 21 તારીખે જે ગેરહાજર રહેલ ઉમેદવારો છે તેમાંથી ઓપન કેટેગરીના 11 ઉમેદવારો ગેરહાજર રહે છે. એસસી કેટેગરીના 63 ઉમેદવારો ગેરહાજર રહેલ છે. એસટી કેટેગરીના કોઈ પણ ઉમેદવાર આજે પણ જિલ્લા પસંદગી માટે નહોતા. ઓબીસી કેટેગરીના 197 ઉમેદવારો છે જેઓ આજ ગેરહાજર રહેલ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના કુલ 51 ઉમેદવારો છે તેઓ આજે ગેરહાજર રહેલ છે. આમ કુલ 400 ઉમેદવારો 21 તારીખે જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા એમાંથી 322 ઉમેદવારો છે એ આજરોજ ગેરહાજર રહેલ છે. વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી બાકી રહેલ જગ્યાઓની, તો ઓપન કેટેગરીની કુલ 1150 જગ્યાઓ બાકી છે. એસસી કેટેગરીની 157 જગ્યાઓ બાકી છે. એસટી કેટેગરીની 195 જગ્યા બાકી છે. ઓબીસી કેટેગરીની 519 જગ્યાઓ બાકી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 241 જગ્યાઓ આજ 21 તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી બાકી રહી છે. આમ કુલ 2262 જગ્યાઓ છે એ 21 તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી બાકી રહેલ છે. વાત કરીએ આજે જે જિલ્લા પસંદગી કરેલ છે એ ઉમેદવારોના લાસ્ટ મેરિટ નંબર કયા હતા એ, તો ઓપન કેટેગરીનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ 78 હતો. એસસી કેટેગરીનો 175. એસટી કેન્ડિડેટ આજે એક પણ હતા નહીં. ઓબીસી કેન્ડિડેટ છે એમનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ 753 હતો. ઈડબ્લ્યુએસ કેટેગરીનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ 194 હતો. આમ 21 તારીખે આજે સામાન્ય પ્રવાહના જે ત્રીજો દિવસ હતો એમાં કુલ 1200 ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા. હવે ત્રણેય દિવસનો જે સળંગ આપણું એનાલિસિસ છે તે જોઈએ તો ઓપન કેટેગરીના અત્યાર સુધીમાં એટલે કે 3 દિવસમાં 78 ઉમેદવાર બોલાવેલ હતા. એમાંથી 36 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને 42 ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા છે. એસસી કેન્ડિડેટના 175 ઉમેદવારો છે એ બોલાવેલા હતા, જેમાંથી 4 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને 171 ઉમેદવારો ગેરહાજર રહ્યા છે.
એસટી કેન્ડિડેટ હજુ એક પણ જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી. ઓબીસી જે ઉમેદવારો છે તેઓ 753 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા. તેમાંથી 82 જે ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરી છે, જ્યારે 671 ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 194 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા, અને એમાંથી 5 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરી છે, અને જે 189 ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા છે. આમ 3 દિવસમાં કુલ 1200 ઉમેદવારો બોલાવેલા હતા, એમાંથી 127 ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરી છે, અને 1073 ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા છે. આગળ આપણે વાત કરીએ કે હવે જો આગળના દિવસોમાં એક પણ ઉમેદવાર ગેરહાજર ના રહે તો જે કેટેગરી વાઇઝ જે લાસ્ટ મેરિટ નંબર છે એ કયા મેરિટ નંબર સુધી સેફ ગણાય. જો આગળના જે દિવસો છે એમાંથી એક પણ ઉમેદવાર હવે કોઈ ગેરહાજર ના રહે તો એસસીનું જે મેરિટ ક્રમ 332 છે ત્યાં સુધીના ઉમેદવાર સેફ ગણાય. એસટી ઉમેદવાર છે જે મેરિટ નંબર 195 ધરાવે છે કેટેગરીમાં એ સેફ ગણાય. ઓબીસી ઉમેદવારોમાં 1272 જેનો મેરિટ નંબર છે એ સેફ ગણાય, અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેનો મેરિટ નંબર 435 છે એ સેફ ગણાય. આ સેફ નંબર છે એ આગળના દિવસોમાં જો એક પણ ઉમેદવાર હવે ગેરહાજર ના રહે તો આ મુજબના સેફ નંબર રહેશે. વાત કરીએ હવે આગળના દિવસોમાં કેટલા ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે, એટલે કે 3000 જે ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે એમાં કેટેગરી વાઇઝ હવે કેટલા ઉમેદવારો બાકી રહે છે તે તો ઓપન જે કેટેગરી છે તેના 46 ઉમેદવારો, એસસી કેટેગરીના 334 ઉમેદવારો, એસટી કેટેગરીના 6 ઉમેદવારો, ઓબીસી ઉમેદવારો છે એ 1225, અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો છે એ 189 હવે જિલ્લા પસંદગી માટે બાકી રહેલ છે. આમ કુલ 3000 ઉમેદવારો બોલાવેલા હતા, તેમાંથી 1200 ઉમેદવારો છે એમની જિલ્લા પસંદગી થઈ ગઈ છે, અને હવે 1800 ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી રહેલ છે. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો, તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો, અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો, જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ. જે કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5ની જે જિલ્લા પસંદગીની તમામ અપડેટ છે એ ડે બાય ડે આ જ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે.